દર્શક મિત્રો, અમે આપને જણાવી રહ્યા છીએ કે આજનો વર્તમાન સમય એટલે કે હવા, પાણી અને ખોરાક આ બધી જ વસ્તુઓ શુદ્ધ ન મળવાના કારણે અને પ્રદૂષિત મળવાના કારણે માણસોના શરીરમાં નિત નવી બીમારીઓ આવે છે. દવા લેવા છતાં બીમારીઓ સારી નથી થતી. પણ અમે તમને જાણ કરી રહ્યા છીએ એ એવી જાણ છે કે લોકોની બીમારી વર્ષોથી દવા લીધા પછી સારી નથી થઈ. એવા લોકો આજે અમને ખુશી ખુશી બતાવે છે કે અમારી બીમારી અમે કાયમ માટે સારી કરી ચૂક્યા છીએ. તો જાણીએ બીમારી શું હતી, કેવી રીતે સારી કરી છે અને કેટલા સમયમાં સારી કરી છે. તો જે દંપતીને અમે મળી રહ્યા છીએ એનું નામ અમે પહેલા પૂછીએ અને પછી તાલુકો અને જિલ્લો કયા વિસ્તારના છે. શું તમારું નામ છે કાકા? પ્રેમજીભાઈ. આખું નામ? પ્રેમજીભાઈ રામજીભાઈ ચૌહાણ. તમારું ગામ કયું છે? બલદાણા. બલદાણા તાલુકો કયો લાગે? વઢવાણ. અને જિલ્લો? સુરેન્દ્રનગર. મિત્રો, આ બલદાણા ગામ એટલે કે લીંબડી હાઈવે નું એક ગામ છે. અને તમારું ઘર કયા વિસ્તારમાં છે? વિસ્તાર બલદાણા બરોડા બેંક છે એની સામે. બરોડા બેંક ની સામે તમારું ઘર છે. ઓકે. તો પ્રોબ્લેમ કોને હતો? અમારા ઘરે છે બૈરાબેન. શું તમારું નામ છે? લીલાબેન. લીલાબેન, શું તકલીફ હતી તમને? મને કાયમ માથું દુખતું હતું. ગમે એટલી દવા લઉં ને તો માથું ઉતરતું નતું. પછી અને કબજિયાત રહેતું હતું અને શરીર બળે, તળિયા બળે, એવું બધું થયા કરે. અને ઉનાળામાં તો બહુ કેવરાવતું. પણ મેં આ દવા લીધી ને પછી. અચ્છા, એના માટે તમે બીજી કોઈ દવા, મેડિકલ સાયન્સ ની એલોપેથી દવા લીધા હતા કે નહીં? હા, પેલા લેતી હતી. પછી તમારા કબજિયાતની જે તકલીફ હતી એ કેટલા વર્ષથી હતી? એ તો ઘણા વર્ષથી છે, 8-10 વર્ષથી. અચ્છા. અને માથું દુખ્યા કરે. માથું કેટલા વર્ષથી દુખતું હતું? માથું તો 15-20 વર્ષ દુખે. પછી બીજો પ્રોબ્લેમ શું હતો તમને? આ પગના તળિયા. પગના તળિયા બળતા હતા? પગના તળિયા, શરીર બળે, અળાયું નીકળે અને આમ ગરમી થી રહેવાય જ નહીં, એટલી ગરમી થાય. અને બરાબર. આમ આપણને એને સારું જ ન લાગે, એમ થાય કે હવે શું ચઈ દવા લેવી તો થાય. મતલબમાં કોઈ નિર્ણય તમે લઈ શકતા નહોતા. હા, બરાબર. પછી તમે કે ખાવાની વાત કરતા હતા, શું કહેતા હતા? હા, ખાવાનું એવું કે કોઈ દી આ 20 વર્ષથી નથી કેળું ખાધું કે નથી પ્યાંડો ખાધો કે નથી લાડવો ખાધો. ખાંડનો લાડવો ખાવી, ગમે કઈ સાઈઝ આપણે ઠંડી ફ્રીજ ની પાણી પીધું હોય તો બીજા જ દાડે ટીકડી લેવી પડે તો જ માથું ઉતરે, ને માથું નતું ઉતરતું. આટલા બધા પ્રોબ્લેમ તમને હતા અને તમે કહો છો કે કોઈ દવાથી તમને સારા નથી થયા, બરાબર? તો તમે કઈ વસ્તુ લીધી છે જેનાથી તમારા પ્રોબ્લેમ સારા થઈ ગયા છે? એક એક વસ્તુ બતાવો. કઈ થયું નહીં. પછી કેળાની કઈક વાત કરતા હતા. કેળા તમે પેલા કેવી રીતે ખાવાની શરૂઆત કરી હતી? રોટલીમાં ખાવાનું ચાલુ કર્યું. મેં 1-2 દી રોટલીમાં ખાવ ને તો ખબર પડે મેં કીધું મને નડે છે કે નડતા. તો કેળા નડ્યા નહીં. પછી મેં લુખા કેળા પાદરા ખાવા મને તો મને કઈ નડ્યા નહીં. અચ્છા. મેં 10 વર્ષથી કોઈ દી અમે લાડવો કે પેંડો કે કેળું કોઈ વસ્તુ નથી ખાઈ. તો ખરેખર તમે આ વસ્તુ ન મળી હોત તો આવી વસ્તુ ખાધા વગરની તમારી આમ અબળખા રહી જાત ને? રહી જાય. તો હવે આ ખાધા પછી આ વસ્તુ લીધા પછી બધું ખાવશો તો ખરેખર જીવન હવે કેવું લાગે છે તમને? એકદમ સરસ. આમ એકદમ શરીર હાવ હવળું ફૂલ જેવું જ રહેશે. એમ થાય કે આપણને કોઈ પણ રોગ નથી. નથી. હા, એટલે રોગ નથી એટલે તમને એવું લાગે છે ને? હા. હવે આ વસ્તુ તમને અપાવી છે કોણે? એને તો જરા આપણે મળશું ને જરા. હા, અમારે બાબો છે ને મહેશી ના મિત્ર છે સુરેશભાઈ પાડોશીમાં. અચ્છા. એમની પાસેથી અમને દવા અપાવી હતી. અચ્છા. હવે થોડું એમને મળી આપણે. શું નામ છે તમારું ભાઈ પૂરું? સુરેશભાઈ દુદાભાઈ ખાનાણી. તમારું ગામ? બલદાણા. તમે ક્યાં રહ્યો છો? હાલ સુરત. તો તમે સુરત રહ્યો છો ને અમને તમે આ વસ્તુ અપાવી છે, આ શક્ય કેવી રીતે બન્યું? એમનો સન છે ને તે મારો ફ્રેન્ડ છે અને ઘણા ટાઈમથી આપણે એમને કહેતા હતા ભાઈ, એમને પેલા વિશ્વાસ નહોતો પણ પછી પરાણે મેં જબરજસ્તી મેં તમે એકવાર ટ્રાય કરો તો એ લોકો આગ્રહ થઈ ગયા. હવે ફાયદો થઈ ગયો. હવે મને ભગવાન માને. અચ્છા. હા, માસી આ વાત સાચી છે. સુરેશભાઈ કહે છે કે હવે મને ભગવાન માને. હે? તો આપણે તો આમ ભગવાને આપણે રસ્તો બતાવ્યો એવું કહેવાય ને? રસ્તો બતાવ્યો એવું કહેવાય. હા. હવે તમારા જેવા કોઈ પીડિત લોકો તમારો વિડીયો જોયા પછી કદાચ એવું વિચારે કે આ વસ્તુ અમારે લેવી જોઈએ કે નહીં, તો એવા લોકોને તમારે વિડીયોના માધ્યમથી સંદેશો શું આપવો છે? કેવી આપણે કે ભાઈ મને તો સારું થઈ ગયું, મને એટલી વસ્તુ નડતી હતી ખાવાથી મને નડતું, તો અત્યારે મને કશું પણ નડતું નથી. ત્યારે એકદમ શરીર આમ એકદમ નિરોગી થઈ ગયું છે. તો બીજા લોકોને નિરોગી આપણે કરવા જોઈએ સંદેશો આપીને? હા, કરવા જોઈએ. પરિણામથી સંતોષ છે ને? હા, પૂરો સંતોષ છે. પૂરો. સરસ. તો તમે લોકોએ જાણકારી આપી છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.